ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે છેલ્લે આત્મપ્રેરણની વાત કરતા હતા. એમાં છેલ્લું સૂત્ર મેં તમને સમજાવ્યું હતું કે આત્મપ્રેરણ એટલે જ્યારે ઇન્ડક્ટર જેવી કોઇલની અંદર પ્રવાહ વધારો કે ઘટાડો થાય ત્યારે અંદર વિદ્યુત ઉર્જા સંગ્રહ થતી હોય. જ્યારે પ્રવાહનો ઘટાડો થાય ત્યારે વિદ્યુત ઉર્જા એમાંથી બહાર નીકળતી હોય. આપણે એક ફરીથી આકૃતિ જે મેં દોરી હતી એ જ આકૃતિ ફરીથી લઈ લઈ તો ફરીથી એ વાત ક્લિયર થઈ જશે. ઇન્ડક્ટરની અંદર ત્રણ સ્થિતિઓ આપણે વિચારીએ કે એકમાં પ્રવાહ, બધામાં પ્રવાહની દિશા આ જ છે. આમાં પ્રવાહનો વધારો થાય છે, આમાં પ્રવાહ અચળ છે અને આમાં પ્રવાહનો ઘટાડો થાય છે. તો ત્યારની સ્થિતિ બેટરીની સામે કેવી હોય એ મેં તમને ગઈ વખતે કદાચ વાત કરી હતી કે બેટરીની અંદર પ્રવાહ પ્રવેશતો હોય એના જેવી સ્થિતિ છે. એટલે આને શું કહેવાય છે? બેટરી ચાર્જ થાય છે અથવા ચાર્જિંગની પ્રક્રિયા છે. બરાબર, ચાર્જિંગની પ્રક્રિયા છે. પણ જ્યારે પ્રવાહ અચળ હોય ત્યારે આમ બેટરી જે છે એમાં કંઈ ચાર્જે નથી થતું અને ડિસ્ચાર્જે નથી થતું. એટલે બેટરી જાણે ખુલ્લી હોય ને એના જેવી વાત છે કે બેટરી પૂરી ઉર્જાવાળી છે, ઉર્જાવાળી છે. એટલે એમાં થાય છે કેવું કે ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે, બરાબર, પણ ઉર્જા શેમાં હોય છે? ચુંબકીય ક્ષેત્રમાં. ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં હોય છે, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર વધતું નથી અને ચુંબકીય ક્ષેત્ર ઘટતું નથી. એટલે એની ઉર્જા અચળ રહે છે. આ શેના જેવી વાત કરી શકાય કે ઇન્ડક્ટરને એક આપણે ડેમ સમજીએ, બરાબર. આપણે ડેમ તો નહીં પણ આપણે ઓલું ચેક ડેમ કહીએ છીએ ને, જ્યાં ઢોળાવમાં વરસાદનું પાણી વહેતું હોય તો ત્યાં આપણે દિવાલ બનાવી દઈએ. દિવાલ બનાવવાથી શું થાય કે ઢોળાવમાં વહેતું પાણી રોકાઈ જાય આમ, બરાબર, અને થોડુંક પાણી ભરાયેલું રહે. પછી જો પાણી વધારે આવતું હોય તો ઉપરથી પાછું છલકાઈને પડે. આ રીતે અહીંયા આપણે એક દિવાલ બનાવી દીધી છે, સમજણ? તો અહીંયા તમે સમજી શકશો કે જો પ્રવાહ વધતો હોય તો પ્રવાહ વધતો હોય તો એ ડેમ ભરાતો હોય એવું સમજો તમે, બરાબર. પછી હજુ પ્રવાહની વેલ્યુ એમાં અચળ રહેશે તો અહીંનો પ્રવાહ ને અહીંનો પ્રવાહ સેમ થઈ જશે, પણ ડેમમાં પાણી ભરાયેલું રહેશે. એટલે ચુંબકીય ક્ષેત્ર બની ગયું છે તો એમાં પાણી ભરાયેલું રહેશે. જો પ્રવાહ અહીંથી ઘટાડો થઈ જાય, બરાબર, તો આ પ્રવાહ પણ શું થાય? ઘટવા લાગે. ઘટવા લાગે તો આપણે આ ડેમના દરવાજા ખોલીને પાછો પ્રવાહ કેવો કરી શકાય? વધારી શકાય. એટલે ત્યારે શું થાય છે? જો પ્રવાહ ઘટવા લાગે તો પછી બેટરી શું કરે છે? અહીંનો પ્રવાહ ઓછો થાય છે એટલે બેટરી આમ ડિસ્ચાર્જ થાય છે, સમજાયું? એટલે બેટરી અહીંયા શું કહી શકાશે? ડિસ્ચાર્જ થાય છે. એટલે ત્યારે ભલે આમ પ્રવાહ આમ જતો હોય, વાત સમજજો મારી, બરાબર. એટલે હવે આમ દોરી નાખું, બરાબર. ત્યારે બેટરી આમ નથી રહેતી પણ બેટરી કેમ થઈ જશે? આમ થઈ જશે, ઊંધી થઈ જશે. પ્રવાહ આમ વહે છે, પ્રવાહનો ઘટાડો થાય છે એટલે આ પ્રવાહ આમ વહેવા લાગે. આ પ્રવાહનો શું થાય છે? વધારો થાય છે. હવે બેટરી આમાં બેટરીનો કંઈ અર્થ નથી. જ્યારે સર્કિટમાં જોડાયેલી ન હોય એ જ રીતે બેટરી કામ કરતી હોય છે. પણ જ્યારે પ્રવાહનો વધારો થાય ત્યારે બેટરીનો આ ધન છેડો હોય, આ ઋણ છેડો હોય. પ્રવાહનો ઘટાડો થાય ત્યારે બેટરીનો આ ધન છેડો હોય અને આ ઋણ છેડો હોય. અને પ્રવાહ અચળ હોય ત્યારે ધન કે ઋણ હોતા નથી, ત્યારે બેટરી જ નથી હોતી, બરાબર. વાત સમજાશે? કારણ કે જો ધન છેડો હોય તો એ પ્રવાહનો વિરોધ કરે એટલે ઘટાડવાની કોશિશ કરે, એવું નહીં થાય. ઋણ છેડો હોય તો એ પ્રવાહ વધારવાની કોશિશ કરે, એવું નહીં થાય. પ્રવાહ અચળ હોય ત્યારે આ ટાઈપની સિચ્યુએશન છે. ખૂબ અગત્યની આપણે માહિતી લીધી. અહીંયા જોડાયા વગરની, અહીંયા આપણે એમ લખશું જોડાયા નથી તેવી ઉર્જાવાળી બેટરી, બરાબર, એવું કરશે. તો આને એક તમે નોંધ તરીકે લખી નાખજો, બહુ કામ આવે એવી વસ્તુ છે. ઇન્ડક્ટર માટે અગત્યની વાત અત્યારે આપણે અહીંયા ડિસ્કસ કરી, બરાબર. પછી મેં તમને એકાદો પ્રશ્ન પણ કરાયો હતો
હજી જો એકાદો પ્રશ્ન લેવો હોય તો ઝડપથી લઈ લઈએ, કારણ કે ઇન્ડક્ટરને કિર્ચોફના નિયમમાં ઘણીવાર ઉમેરીને પ્રશ્ન પૂછવામાં આવે છે અને આવા પ્રશ્નો બહુ સહેલા પ્રશ્નો હોય છે. બરાબર. મેં હમણાં આપણે જૂના નીટના પેપર્સને પછી જે મોક ટેસ્ટના પેપર જોયા તો લગભગ છેલ્લું પેપર જ બહુ સહેલું હતું. બાકી બીજા બધા જ ક્વેશ્ચન પેપરની અંદર થોડું ડિફિકલ્ટ તો છે. એટલે તમે થોડું ટેવ રાખજો, સાવ સહેલું નહીં ભણતા, નહીં તો શું થશે કે જે લોકો સારી મહેનત કરે છે એમને વધારે માર્ક્સ આવશે અને બાકી તમે કદાચ એટલું સહેલું કર્યું હોય તો આપણો સ્કોર એટલો ન થાય અને મેરિટ ઊંચું જાય તો આપણે પ્રોબ્લેમ આવે. જો આવું ન થાય એ માટે થોડું તમે ડિફિકલ્ટ લેવલનું સમજજો. બરાબર. ઓકે, ચાલો. ત્યાર પછી એક પ્રશ્ન લઈ લઈ. મેં વાત કરીને અત્યારે એક આવો પ્રશ્ન ફરીથી તમારી પ્રેક્ટિસ માટે લઈ લો. અહીંયા 4 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, પછી એની સાથે 5 ઓહમનો અવરોધ છે. બરાબર. 4 હેનરી ઇન્ડક્ટર છે, 4 હેનરી ઇન્ડક્ટન્સ છે અને 20 વોલ્ટ. તમને di/dt ની કિંમત આપેલી છે. di/dt ની કિંમત આપેલી છે 2 એમ્પિયર પર સેકન્ડ. કેટલી છે? 2 એમ્પિયર પર સેકન્ડ છે. ઓકે. અને તમને પૂછે છે કે એ અને બી વચ્ચેનું પોટેન્શિયલ સમજો, મેળવો. બરાબર. તો આપણે કિર્ચોફનો નિયમ વાપર્યો. અહીંયા VA, પછી અહીંયા 5 છે એટલે માઇનસ I ગુણ્યા R. બરાબર. અહીંયા એવું થશે. પછી જુઓ di/dt પ્લસ આપેલું છે તો મેં તમને એક આવું કીધું હતું કે તમે આમ માઇનસ જ લખજો, પછી પ્લસ કે માઇનસ di/dt શું છે એ જોજો તમે. પછી અહીંયા શું થશે? પ્લસ 20 વોલ્ટ. 20 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ VB થશે. ચાલો આપણે હજી એકવાર લખીએ. VA માઇનસ I ગુણ્યા R એટલે 20 થશે. પછી માઇનસ L તમને આપેલું છે 4, di/dt 2 છે. મેં કીધું di/dt પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ લખવાનું. જવાબ તો આવો જ થશે. હવે બીજી રીતે સમજવું હોય તો જો આ પ્રવાહ શું થાય છે? વધે છે એટલે આ પ્લસ આવશે, આ માઇનસ આવશે. બેટરીના પ્લસમાંથી માઇનસમાં નીકળો તો માઇનસ જ આવે ને. સમજાયું આ વાત? તો આપણે જેમ બેટરી માટે લઈએ છીએ તો બેટરીના પ્લસમાંથી માઇનસમાં નીકળો તો આ નિશાની માઇનસ જ આવે છે. એટલે બધું બરાબર ગોઠવાઈ જાય છે. 20 ઇઝ ઇક્વલ ટુ VB થશે. ચાલો હવે VB માઇનસ VA લેવું હોય તો VB માઇનસ VA જેમ લેવું, જેવી રીતે કીધું હોય એ રીતે લેવાનું. તો VA આમ લઈ લો. આ 8 માઇનસ 20 એટલે માઇનસ 28 અને એમાંથી 20 એટલે માઇનસ 8 વોલ્ટ થશે. બરાબર. તો આવો જવાબ આવશે. આવા પ્રશ્નો ખૂબ સહેલા છે ને આવા પૂછતા હોય છે. વધારે કોમ્પ્લિકેટેડ મેનરમાં પણ આ લોકો ડીપમાં ઊંડા ઉતરતા હોય છે. ચાલો હજુ હા, એક ઉર્જાવાળો સંબંધ આપણે સ્થાપિત કરી દઈએ. આ નોંધમાં એક લખી નાખજો. બરાબર. જોવો જોઈએ. આવી રીતે આપણે લીધું કે V જે છે તો V બરાબર માઇનસ L di/dt. આમ તો કદાચ આ તમે જાણતા જ હશો સંબંધ. V ગુણ્યા I કરી નાખો તો શું થશે? માઇનસ L ગુણ્યા I di/dt થશે. પણ V ગુણ્યા I એટલે શું છે? પાવર છે. બરાબર. તો માઇનસ L I di/dt આવું થશે. પાવરને શું લખી લેવાય? de/dt આવું લખાય. બરાબર. એટલે ઉર્જા તો હવે આ dt તમે કાઢી શકો. બરાબર. તો અહીંયા જે છે ઉર્જા લખવી હોય તો સંકલન કરો. માઇનસ L સંકલન I di કરી નાખો માઇનસ L. બરાબર. પછી આનું શું થશે? I²/2 0થી લઈને I જેટલો પ્રવાહ ધારો કે થાય છે તો કેટલું થશે? -1/2 Li². હવે ઉર્જા માઇનસ કે પ્લસ લખવાની જરૂર નથી. આ દિશા દર્શાવતું હતું એટલે જો આને તમે કાઢી નાખો તો પણ વાંધો નથી.
આ ઉર્જા એકચ્યુઅલી તમારી બહારથી પ્રવાહથી આવતી ઉર્જાનો વિરોધ કરે છે એવું કહે છે. તો આ એક ખૂબ સરસ સૂત્ર મળે છે. આ એવું સૂચવે છે કે તમે ઇન્ડક્ટર સાથે બેટરી જોડો, બરાબર, ત્યારે તમારે શરૂઆતમાં તો પ્રવાહ નથી હોતો ને. I બરાબર 0 હોય છે. ક્યારે? જ્યારે t બરાબર 0 હોય, સમય કેટલો હોય? 0 હોય, ત્યારે પ્રવાહ 0 હોય છે, બરાબર. પછી પ્રવાહ ધારો કે આમાં અમુક સમય પછી તમે જુઓ છો કે આની અંદર અચળ પ્રવાહ વહે છે, અચળ પ્રવાહ વહે છે. તો એનો અર્થ શું થયો કે તમે સ્વિચ ચાલુ કરી ત્યારે શૂન્યમાંથી આ પ્રવાહ સુધી ગયા તમે. તો એનો અર્થ એવો થયો કે એમાં પ્રવાહનો ફેરફાર કેટલો થયો? 0 થી લઈને I સુધી. એટલે I જેટલો પ્રવાહ જો થયો હોય તો એ પ્રવાહ કરવા દરમિયાન આજે આને ડેમ ગણો તો ડેમમાં કેટલું પાણી ભરાયું હશે? 1/2 LI² જેટલું. એટલે જે છેલ્લો પ્રવાહ હોય એ પ્રવાહ એ પહોંચતા સુધીમાં એ પોતે ઉર્જા મેળવી લે છે. કોણ? ઇન્ડક્ટર ઉર્જા મેળવી લે છે, અથવા તો ડેમ પાણી મેળવી લે છે, એમ કહી શકાય. તો આની અંદરની ઉર્જા ત્યારે ભરાયેલી રહે છે, બરાબર. પછી પ્રવાહ અચળ વહેતો હોય ત્યારે પછી આ કંઈ નથી કરતું, પ્લસ કે માઇનસ કંઈ એનો નિશાની નથી હોતી, બેટરી તરીકે કામ નથી કરતું. પણ પ્રવાહ વધતો હોય ત્યારે આ ધન હોય, આ ઋણ હોય. પ્રવાહ અચળ હોય ત્યારે એમાં ધન કે ઋણ નથી હોતું, પણ ચુંબકીય ક્ષેત્ર હોય છે. અને સ્વિચ જ્યારે બંધ કરો ત્યારે I પ્રવાહમાંથી વળી પાછું 0 પ્રવાહ થાય ત્યારે શું થશે? આ બાજુ ધન થઈ જશે, આ બાજુ ઋણ થઈ જશે. એટલે પોતાની અંદર જે પેલું ચુંબકીય ક્ષેત્ર છે એ ધીમે ધીમે ક્ષય થવા લાગશે. પણ એ ચુંબકીય ક્ષેત્ર ક્ષય થતાં થતાં પોતાની ચુંબકીય ક્ષેત્રની ઉર્જા શેમાં ફેરવી નાખશે? પ્રવાહની અંદર ફેરવી નાખશે. એટલે આમાં પ્રવાહનો જે દરથી ઘટાડો થતો હતો એ ઘટાડો ધીમો કરશે. તો આપણે એમ કહી શકાય કે પ્રવાહમાં I જેટલો ફેરફાર કરવા માટે તમારે કંઈક ઉર્જા વાપરવી પડે. ચાલો હવે હું અમુક સૂત્રો લખું છું કે 1/2 LI² 1/2 CV² અને 1/2 MV². ચાલો, આ શેનું સૂત્ર છે? પ્રવાહ વિદ્યુત. આ શેનું સૂત્ર છે? સ્થિત વિદ્યુત. આ શેનું સૂત્ર છે? તો કે યંત્રશાસ્ત્ર, એવું કરે ને, યંત્રશાસ્ત્ર. મિકેનિક્સ, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અને કરંટ ઇલેક્ટ્રિસિટી. તો આ બધા સૂત્રો એકબીજાને સમાન છે અથવા તો એકબીજાને સમતુલ્ય છે. આ એમ કહે છે કે તમે જ્યારે અચળ વેગથી ગતિ કરતા હોય અને એમાં થોડોક વેગનો ફેરફાર કરવા માગતા હોય તો તમારે ઉર્જા ખર્ચવી પડશે, બરાબર. એનો અર્થ એવો છે કે તમે વેગ ન હોય અને v વેગ પ્રાપ્ત કરવો હોય તો v વેગ પ્રાપ્ત કરવા દરમિયાન તમારે થોડીક ઉર્જા તો ખર્ચી નાખવી પડશે. પછી v વેગ અચળ રાખવા માટે આપણે કંઈ ઉર્જા ખર્ચવી પડતી નથી. એને કદાચ કાર્યના સ્વરૂપમાં તમે લેશો તો ચાલશે. એટલે આ યંત્રશાસ્ત્ર એમ કહે છે કે તમે જો v વેગથી ગતિ કરતા હોય અહીંયા અને અહીંયા v વેગથી ગતિ કરતા હોય, ધારો કે d અંતર કાપ્યું હોય અને કંઈક તમારો વિરોધ થતો હોય તો તમે જે કાર્ય કર્યું હશે એ કાર્ય કેટલું થશે? F/d. આમાં તમારે જો બળ વાપરવું પડતું હોય તો સમજો, આ થોડુંક સમજવા જેવી બાબત છે. ધારો કે તમે v વેગથી ગતિ કરો છો, અહીંયાથી અહીંયા v વેગ જ છે અને એ v વેગ જાળવી રાખવા માટે જો તમારે બળ વાપરવું પડ્યું હશે તો તમે આટલું કાર્ય કર્યું હશે અથવા તો આટલી ઉર્જા ખર્ચી હશે. ઓકે, પછી અહીંથી અહીંયા પહોંચતા ધારો કે 2v વેગ કરવો પડ્યો હશે, બરાબર, ધારી લો. તો એ vમાંથી 2v વેગ કરવા માટે વધારાનું કાર્ય કરવું પડ્યું હશે. કેટલું? 1/2 mv² અથવા તો 1/2 પછી 2v આખાનો સ્ક્વેર માઇનસ 1/2 mv². એટલે કે આ કેટલો થશે? 3 1/2 mv². એટલે આટલું કાર્ય તમારે ક્યાંક એક્સ્ટ્રા ગયું હશે. ક્યાં ગયું હશે? તો કે અહીંથી અહીંયા અથવા તો v થી 2v વેગ કરવા માટે આ કાર્ય એક્સ્ટ્રા જતું રહ્યું હશે. ધારી લો કે આ અંતર કાપવા માટે તમારે
પાછું બળ ધારો કે એફ જ વાપરતા હતા, કેટલું બળ વાપરતા હતા અથવા તો 2F વાપરતા હતા, તો ત્યાં કાર્ય પાછું કેટલું થશે 2FD, આ અંતર D હોય તો, એટલે આ ટોટલ 3 કાર્યનો સરવાળો થશે. એટલે મારી વાત સમજજો તમે અચળ વેગથી ગતિ કરતા હોય ને તમારા વેગનો વિરોધ થતો હોય તો પણ કંઈક કાર્ય કરવું પડે છે. તમે વેગમાં વધારો કરવા માગો તો પણ તમારે કંઈક કાર્ય કરવું પડે છે. એ કાર્ય થોડુંક એક્સ્ટ્રા કહેવાય. ઓકે, તો એનો અર્થ એમ કે v જેટલો વેગનો ફેરફાર કરવો હોય તો આટલું કાર્ય કરવું પડે. કેપેસિટરમાં જો v વોલ્ટ જેટલો સ્થિતિમાન હોય અને એ સ્થિતિમાનને વધારવો હોય તો પણ તમારે આ કાર્ય કરવું પડે. એ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રની અંદર એ ઉર્જા સ્ટોર થઈ જાય છે. આ બધામાં વેગ 0 થી v, સ્થિતિમાન 0 થી v અને પ્રવાહ 0 થી I એવું વિચારવામાં આવ્યું છે. અને એવું ન હોય તો અહીંયા dv લખવું જોઈએ, અહીંયા dv અને અહીંયા di લખવું જોઈએ. ઓકે, તો એ જ રીતે વાયરની અંદરથી વહેતો પ્રવાહ જો અચળ હોય અને એમાં થોડોક ફેરફાર કરવો હોય, એમાં વધારો કરવો હોય તો પણ તમારે ઉર્જાનો ખર્ચો થશે. તો પ્રવાહ વિદ્યુતમાં L જે રાશિ છે એ સ્થિત વિદ્યુતમાં C રાશિને સમતુલ્ય છે અને એ યંત્રશાસ્ત્રમાં M રાશિને સમતુલ્ય છે. પ્રવાહ વિદ્યુતમાં I જે છે એ સ્થિત વિદ્યુતમાં સ્થિતિમાનને સમતુલ્ય છે અને એ જ વસ્તુ વેગને, યંત્રશાસ્ત્રમાં વેગને સમતુલ્ય છે. આમાં એક બીજો તે તમે લખી શકો છો સૂત્ર q²/2c. એટલે આ સૂત્રની જગ્યાએ હું વધારે પ્રિફર આ કરું છું. આ સૂત્ર લખો ને તો વધારે સારું છે, q²/2c. આ બરાબર છે, એટલે તમે બરાબર સમજી શકશો. જો L એ C નહીં પણ 1/c ને સમતુલ્ય છે. સમજાયું? ઓલામાં શું આવતું હતું? C, કારણ કે ત્યારે V ને આપણે એટલે સ્થિતિમાન સાથે સમતુલ્યતા લેતા હતા, પણ સ્થિતિમાન નહીં પણ પ્રવાહને જો Q સાથે સમતુલ્યતા લો તો તમે L ને 1/c સાથે સમતુલ્યતા લો છો. પ્રવાહને જો તમે વોલ્ટેજ સાથે સમતુલ્યતા લો તો L ને C સાથે સમતુલ્યતા લેવાની થાય. એટલે આ તમે એકવાર તમારા શબ્દોમાં સરસ નોંધ બનાવી દેજો કે યંત્રશાસ્ત્રમાં વેગમાં ફેરફાર કરવો હોય તો ઉર્જા ખર્ચાય છે. પછી કેપેસિટર ઉપર વિદ્યુત ભારમાં ફેરફાર કરવો હોય તો ઉર્જા વપરાય છે. અને વાયરમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવો હોય તો ઉર્જા વપરાય છે. એ એક્સ્ટ્રા ઉર્જા છે, એમાં ઉષ્મામાં કે એમાં જાય છે એની ગણતરી એમાં આવતી નથી. ઓકે, તો આ આપણે એક સરસ થિયરી લીધી જે સામાન્ય સૂત્રો જે આપણે જાણીએ છીએ એની સાથે એનું સમતુલ્યતાને સમજાવે છે. બરાબર? જોઈએ ચાલો. હવે એનર્જી ડેન્સિટી એટલે કે ઉર્જા ઘનતા. હવે સૂત્ર નથી તારવતા પણ આપણે ઉર્જા ઘનતા માટે આવું લીધેલું છે. ઉર્જા ઘનતા, વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી હોય છે? આટલી 1/2 ε0 E². કોની? વીજ ક્ષેત્રની. પછી ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા. ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી હોય છે? 1/2 μ0 × B². આવું હોય છે. બરાબર? અને આ બંને ઉર્જા ઘનતા એકબીજાને આમ તો સમતુલ્ય જ છે. તમે કદાચ જાણતા હશો કે મેક્સવેલે શું કહ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જુદા જુદા નથી, એક જ વસ્તુ છે, પણ એમની સ્થિતિઓ અલગ અલગ આપણે રિપ્રેઝન્ટ કરેલી છે. બરાબર? તો પછી આ ઉર્જા આને સમતુલ્ય અને આ ઉર્જા આને સમતુલ્ય કહી શકાય છે. વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ કરી શકાય છે. એક આવી રીતે છે. જો આવો એક સંબંધ તમે કદાચ જાણતા હશો, E/B લેવામાં આવે તો A
c જેટલું, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગના વેગ જેટલું થઈ જાય છે. તો E બરાબર b ગુણ્યા c તમે લખી શકો. અહીંયા ફેરફાર કરી શકો, ત્યાં ફેરફાર કરી શકો. વળી પાછું c ની કિંમત 1/μ0 એપ્સિલોન 0 બરાબર લખી શકાય છે. એટલે બધું એકબીજામાં કન્વર્ટ કરી શકાય છે. બરાબર, કે E ની કિંમત જો મારે લખવી હોય તો b ના છેદમાં √μ0 એપ્સિલોન 0 લખાય. અહીંયા જોવું જોઈએ તમે શું કરવું જોઈએ. E ની કિંમત મારે લખવી હોય તો b આમ મૂકી દો, b ના છેદમાં √μ0 એપ્સિલોન 0 લખાય. તો અહીંયા E સ્ક્વેર છે એટલે અહીંયા શું થઈ જશે, b સ્ક્વેર ભાગ્યા μ0 એપ્સિલોન 0. જતું રહ્યું, આવી ગયું કે નહીં યાર. એટલે મેં તમને શું કીધું, બે વસ્તુ એક જ છે. બરાબર, ઓકે. હવે ઉર્જા ઘનતાનો યુઝ કરીને તમને અમુક પ્રશ્નો બનાવતા હોય છે, તો એ પ્રશ્નો લઈએ. મોટાભાગે ઉર્જા ઘનતાનો ઉપયોગ કરીને જે પ્રશ્નો બનતા હોય એમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત રહેવું જોઈએ, અચળ રહેવું જોઈએ, નહીંતર વળી પાછી કોમ્પ્લિકેશન ક્રિએટ થાય કે તમારે બદલાતું ચુંબકીય. મેં તમને આવા વિદ્યુત ક્ષેત્રના દાખલા ગણાવેલા છે, તમે આગળના વિડીયોમાં જોજો, આપણે ગણેલા છે. બરાબર, તો એ વાત આપણે એના જેવી જ વાત કરશું. પણ હવે તમને કોમ્પ્લિકેટેડ બહુ જો લાગતું હોય તો આપણે એટલું બધું ડિટેલમાં નહીં લઈએ. બરાબર, પણ થોડા સહેલા દાખલા લઈએ. આ પ્રશ્ન મેં કરાવેલો છે. તમારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર લેવું હોય, ધારો કે આ તકતી છે અને તકતીની અંદર વિદ્યુત પ્રવાહ જાય છે અને આવી તકતી અનંત પરિમાણવાળી છે અને આ જે પ્રવાહ છે એ લેમ્ડા એમ્પિયર પર મીટરનો છે. એટલે સમજો કે આ તકતી જે છે આવી રીતની, એની અંદર આમ પ્રવાહ અંદર જાય છે. વાત સમજાય છે? પ્રવાહની વેલ્યુ અંદર તરફ છે. પછી એકમ લંબાઈ દીઠ કેટલો પ્રવાહ જાય છે, લેમ્ડા જેટલો પ્રવાહ જાય છે. હવે અહીંયા તકતીથી તમે અમુક અંતરે ધારી લો કે d અંતરે એક સમઘન મૂકેલો છે. સમઘનની બાજુઓ a જેટલી છે. બરાબર, તો એની અંદર વિદ્યુત ઉર્જા પૂછેલી છે કે કુલ ચુંબકીય ઉર્જા કેટલી થશે. તો આ તો બહુ સહેલું છે. તમને કદાચ જો ખબર હોય તો આપણે અમુક અંતરે આવી તકતીને લીધે ચુંબકીય ઉર્જા કેટલી જમા થાય અથવા તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એની માટે આમ તો મેં કરાવ્યું છે, પણ હું એકવાર ઝડપથી કહી દઉં કે આમ લઈએ છીએ ને B.dl બરાબર μ0 ગુણ્યા I, આવું લેવાનું હોય. તેથી જો હવે અહીંયા આમ અનંત પરિમાણવાળું વિદ્યુત પ્રવાહ ધારિત સમતલ છે, એટલે આ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું આવવાનું છે, સરખું આવવાનું છે. હું થોડીક વાર માટે આવી આકૃતિ દોરી નાખું. એ સમતલની અંદર મેં સાબિત કરાવ્યું હતું, યાદ હોય તો. ધારો કે મેં અહીંયા L લંબાઈનો માર્ગ લીધો. એ માર્ગ ઉપર બધે ચુંબકીય ક્ષેત્ર સમાન થશે. અહીંથી પાછું એટલા જ અંતરે બીજો L લંબાઈનો માર્ગ લીધો, ત્યાં પણ સમાન થશે. આ અને આ લીટીઓ ચુંબકીય ક્ષેત્ર જો જોવા જશો તો આ બે માટેની ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ આવશે જુઓ તો તમે. પ્રવાહ અંદર જાય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આમ ફરતું હશે એવું વિચારો. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ થશે ને, આ દિશામાં છે. એટલે અહીંયા B.dl cos થીટા, તો આમાં cos 0 થશે એટલે 1, આમાં cos 0 એટલે 1, પણ આ માર્ગો ઉપર cos 90 અને cos 90. એટલે આપણે ત્યાં ચુંબકીય ક્ષેત્રને લીધે કંઈ ફ્લક્સ પેલું નહીં આવે. બરાબર, એટલે ચુંબકીય ક્ષેત્રની અસર ત્યાં નથી આવતી અહીંયા. બરાબર, આપણે શું લઈએ છીએ, ફ્લક્સ લેતા હતા ને. બરાબર, પહેલામાં ગોસના નિયમમાં એના જેવું આ કોનો નિયમ છે, એમ્પિયરનો નિયમ. તો એમ્પિયરની સર્કિટમાં આ ભાગ આપણે ગણતરીમાં આવતો નથી.
तो हूँ पहला ज आम लखी नाखूँ बी डीएल कॉस लखवानी जरूर नहीं कारण के आ जगह cos 0 एटले 1 बराबर इज इक्वल टू म्यू 0 इंटू आई पछी पाछू बी काढी नाखूँ बी अचर से डीएल म्यू 0 इंटू आई पछी बी हवे डीएल एटले आ लंबाई आ एल लंबाई टोटल थशे 2l लंबाई पछी म्यू 0 हवे आई लेवानुं तो आई आपणे केटलुं लेशुं बराबर तो आई माटे लेमड़ा लेवुं जोईए बराबर जेम के आ भाग छे आ भाग घेरातो भाग छे एनो प्रवाह लेवानो बराबर तो आ एल लंबाई होय तो आ एल लंबाई में एल लंबाई वाळा पृष्ठना भागमांथी वहेतो प्रवाह छे तो आपणे एम लेशुं के एकम लंबाई दीठ वहेतो प्रवाह लेमड़ा छे तो एल लंबाई दीठ वहेतो प्रवाह केटलो थशे लेमड़ा गुणिया एल तो अहींया शुं लखी नाखशुं लेमड़ा गुणिया एल 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 जतो रह्यो तो बी इज इक्वल टू म्यू 0 लेमड़ाना छेदमां 2 आवुं थशे बराबर तो हवे आ भाग लेवानी जरूर नथी तमे अहींया खबर पड़ी गई कि आ समघननी अंदर बधे ज बी केटलुं थवानुं छे बधे हाँ कारण के लंबाई उपर आधारित नहीं म्यू 0 लेमड़ा बाय 2 जेटलुं थवानुं छे बस तो आपणे हवे शुं करवानुं छे तेथी चुंबकीय ऊर्जा बराबर चुंबकीय ऊर्जा बराबर 1/2 म्यू 0 बी स्क्वेर आ तो एकम कदनी अंदरनी ऊर्जा थई ने गुणिया आनुं कद एटले ए क्यू ओके 1/2 म्यू 0 पछी बी स्क्वेर एटले म्यू 0 स्क्वेर लेमड़ा स्क्वेर भाग्या 4 गुणिया ए क्यू आवुं थशे हवे आ तमे मूकी दो बी नी किंमत અહીંથી મૂકી આપણે समीकरण 1 परथी तो एक म्यू 0 निकली जशे एटले म्यू 0 लेमड़ा स्क्वेर ए क्यूब ना छेदमां 8 आवुं कंईक आवशे चेक करजो कदाच भूल चूक होय आमां म्यू 0 लेमड़ा स्क्वेर ए क्यूब ने 4 गुणिया 2 8 तो आनी अंदरनी विद्युत ऊर्जा आवी छे आ पीएमटी में पूछायेलो क्वेश्चन है बराबर पीएमटी नो क्वेश्चन है और बहुत सहेलो है बराबर आवड़े एवो छे बराबर एक बार आने नोंध कर नाखो मैं शू कर्युं हतुं कि आवी समतल है समतलनी अंदरनी तरफ चुंबकीय अरे विद्युत प्रवाह जाय छे अने आ बॉक्स साथे संकळायेली कुल ऊर्जा शोधवी छे आपणे जो विद्युत माटे तो आवा घणा प्रश्नों लीधा है तमे जो जूना विडियो आपणे जोशो तो आपणे घणा बधा प्रश्नों लीधा है ने परफेक्ट आपणे एनी अंदर काम थयेलुं छे चालो एक बीजो आवो प्रश्न है थोड़ो कदाच अघरो लागे पण आपणे ए पण चेक करी जोईए જોવો જોઈએ એક આ રીતનો આપણી પાસે તાર છે તારની અંદર પ્રવાહ આમ જાય છે તારની લંબાઈ અનંત છે ક્લિયર અને તમને પૂછે છે કે 2r થી 3r દરમિયાન આપણે વિદ્યુત ઊર્જા પ્રતિ એકમ લંબાઈ મેળવવી છે ઓકે આપણે શું લેવું છે ऊर्जा ऊर्जा ने आपणे जो ई कहीए ई प्रति एक विद्युत ऊर्जा विद्युत नहीं पण चुंबकीय ऊर्जा प्रति एकम लंबाई बराबर 2r थी 3r दरमियान ओके हवे समझिए आज तार है एनी त्रिज्या केटली है r है बराबर तो हवे आपणे शुं करशुं ए डबल
ડબલ ત્રિજ્યાવાળો ભાગ છે આ ભાગ કેટલો થશે 2r નો ભાગ થશે ઓકે આ ટોટલ અંતર કેટલું થશે 2r થશે આટલું અને હજુ આ અંતર કેટલું થશે 3r થશે એ અંતર 3r થશે તો આપણે આ ભાગમાં કેટલી ઊર્જા રહે પ્રતિ એકમ લંબાઈ એ શોધવાની છે સમજાશે આ અને એ પાછો આમ નીચે સુધી લંબાયેલો ભાગ હોય ને આખો એક નળાકાર છે આમ આ રીતે પણ લઈ લેવાનું આવે ને પછી આમ આ રીતે લેવાનું આવે ક્લિયર તો સૌથી પહેલા તો આપણે શું લેવું પડે તો કે તારને લીધે અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય જો તમે આમ ઉપરથી જોતા હોય તો તમને કેવું દેખાશે તો કે આ તાર છે r નો પછી આ 2r અને આ 3r બરાબર આપણે અહીંથી એક અંતર લઈ લઈએ કેટલું અંતર લઈ લઈએ x અંતર લઈ લઈએ x અંતરે શું લેવું પડે ચુંબકીય ક્ષેત્ર સમાન નહીં હોય ને એટલે આવી પટ્ટી લઈ લઈએ આપણે x અંતરે બરાબર તો ત્યાં પહેલા ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું થશે એટલે x અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે તો આપણને ખબર છે μ0I/2πx આટલું એનું ચુંબકીય ક્ષેત્ર x અંતરે થશે તો એ x અંતરે આ જે પટ્ટી આપણે લીધી કેટલી જાડાઈની dx જાડાઈની પટ્ટી અને l ઊંચાઈની પટ્ટી લીધી કેટલી ઊંચાઈની આ પટ્ટી જે છે નળાકાર કેટલી ઊંચાઈનો લીધો છે l ઊંચાઈનો તો અહીંયા લખશું તેથી dx જાડાઈ અને l ઊંચાઈના નળાકારની દિવાલ આ નળાકારની દિવાલ થશે ને આ મેં ડોટેડ લાઈન કરેલી છે નળાકારની દિવાલ થશે ના નળાકાર ઊંચાઈના નળાકારની દિવાલમાં ચુંબકીય ઊર્જા ઓકે તો એ આપણે હવે શોધવું પડશે તો ચુંબકીય ઊર્જા કેટલી થશે E બરાબર પહેલાં તો આમ લખી નાખો 1/μ0 b² એટલે આનો સ્ક્વેર લખો μ0I/2πx કરેક્ટ μ0I/2πx ગુણ્યા ચાલો પહેલાં તો આનું શું કરવું પડશે આપણે ક્ષેત્રફળ કાઢવું પડશે ને બરાબર આ પટ્ટીનું આખું ક્ષેત્રફળ લેવું પડશે ખ્યાલ આવ્યો આ રીતે તો એ પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું થશે 2πx ગુણ્યા dx જેટલું પટ્ટીનું ક્ષેત્રફળ થશે અને ગુણ્યા પટ્ટીની ઊંચાઈ એટલે l જોજો ફરીથી આ પટ્ટીનું અથવા તો આ જે હું અહીંયા કદાચ આવી રીતે દોરું આ ભાગ મેં દોર્યો છે સમજાય છે એ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય રાઉન્ડ તો કે 2πx dx અને એ ભાગ પાછી આવી ઊંચાઈએ છે ને એને કેટલી ઊંચાઈ છે l જેટલી ઊંચાઈ છે તો એ ભાગનું ઘનફળ કુલ કેટલું થશે તો કે a ગુણ્યા l a એટલે કેટલો છે 2πx dx અને l એટલે આ સમજો કે હું અહીંયા લખી નાખું જો મેં શું લખ્યું E બરાબર b²/2μ0 ગુણ્યા કદ લખ્યું બરાબર આ આવું લખ્યું 2μ0 b² એટલે આ આવશે સમીકરણ 1 એનો વર્ગ
પછી ગુણ્યા વી એટલે એ આટલો થશે ગુણ્યા એલ. હવે આપણે ઈ ને છેદમાં લઈ લઈએ કારણ કે ઈ બાય એલ જ લેવું છે આપણે, એટલે ઈ બાય એલ બરાબર 1/2 મ્યુ 0 પછી મ્યુ 0 સ્ક્વેર ગુણ્યા આઈ સ્ક્વેર 4 સ્ક્વેર એક્સ સ્ક્વેર બરાબર, પછી 2 x dx ગુણ્યા એલ. હવે જેટલું કેન્સલ થાય એટલું આપણે કેન્સલ કરી નાખીએ. આ જશે, પછી ચાલો આ 2 જશે, એક પાઈ કેન્સલ થઈ જશે, બીજું કંઈ કેન્સલ નથી. આ એલ કાઢી નાખો, એલને છેદમાં લઈ લીધો આપણે. ઓકે, આવું થશે. પણ આ ઉર્જા ઈ નથી, આ ઉર્જા અત્યારે શું છે? ડીઈ છે બરાબર, ડીઈ ઉર્જા. ઓકે, ચાલો હવે ઈ બાય એલ મારે લેવું હોય તો શું કરવું પડે? સંકલન કરવું પડે. એમાં બહાર શું આવી જશે? જો મ્યુ 0 પછી આઈ સ્ક્વેર પછી એક એક્સ નીકળી જશે ને, નીચે શું આવશે? 4 પાઈ અને સંકલનમાં dx/x આવું આવશે. ચેક કરજો તમે બરાબર છે કે નહીં. ઓકે, ચાલો મ્યુ 0 i/4 પાઈ અને ln x થાય આવું, ln x. હવે ક્યાંથી ક્યાં જવાનું છે? તો આપણે કીધું કે 2r થી લઈને 3r જવાનું છે, એટલે અહીંયા લખીએ 2r અને અહીંયા લખીએ 3r. ઓકે, તો ln 3r માઇનસ ln 2r, તો એનો કુલ જો લેવા જશો મ્યુ 0 i/4 પાઈ તો ln 3r/2r, તો r કેન્સલ થઈ જશે, તો ln 1/2. ln 1/2 આપણે એમનેમ રાખો તો, અરે સોરી 3/2 એને એમનેમ રાખો તો પણ ચાલે. તો આ ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર. એક્ઝેક્ટ મને યાદ નથી કે કઈ પરીક્ષા છે, પણ આ ક્વેશ્ચન આપણે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા જેવો જ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા એ અમુક વિસ્તારમાં કેટલી થાય એની માટેનો પ્રશ્ન છે. એટલો ડિફિકલ્ટ નથી, આપણે કોન્સેપ્ટ સમજતા હોય તો આ પ્રશ્નનો જવાબ તમને આવડે એવો છે બરાબર. ચાલો, તો આ તમે વ્યવસ્થિત એકવાર નોંધ કરી લેજો બરાબર. હવે આવું એક હું હોમવર્કમાં આપું છું, જે વાળા કરી શકશે, તમે પણ કરી શકશો, કે જો સોલિડ સિલિન્ડર હોય બરાબર. સોલિડ સિલિન્ડર હોય એનો મતલબ શું? તો કે આની અંદરના વિસ્તારની વાત કરીએ, એટલે કે જે આખી આની ત્રિજ્યા ધારી લો કે 3r છે. કેટલી છે? 3r છે. તો અહીંયા 1r થી લઈને 2r સુધીમાં ઉર્જા કેટલી રહેશે? મારી વાત સમજાય છે? કે જો ઘન સોલિડ નળાકારમાં 3r ત્રિજ્યાના r થી 2r માં ઉર્જા આ તમે કરી શકશો. r થી 2r માં ઉર્જા કેટલી થાય બરાબર. આનું સૂત્ર આપણે પહેલાં લીધેલું જ છે, એટલે મુશ્કેલ થાય એવું નથી. એકવાર ટ્રાય કરજો તમે બરાબર. અને જો નીટમાં આવવાની શક્યતા ઓછી છે, કારણ કે જો કે આના જેવું જ છે, અંદરનું અને બહારનું ગણતરીમાં બીજો કંઈ ફેર પડતો નથી બરાબર. છતાંય ટ્રાય એકવાર કરજો. એમાં પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન આપણે લેવું પડશે. ઓકે, ચાલો હવે આ કાઢી નાખીએ. હવે સેલ્ફ ઇન્ડક્શનના મોટા ભાગના પ્રશ્નો આનાથી બહારના આવે નહીં, કારણ કે આપણે સહેલાથી લઈને ખૂબ અઘરા સુધીના પ્રશ્નો એકવાર ચર્ચા કરી લીધી છે. ઓકે,
હજુ એક પ્રશ્ન અથવા તો એક ડિસ્કશન થઈ શકશે, પણ એ થાય એ પહેલાં હું તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહી દઉં. બરાબર, અન્યોન્ય 5 મિનિટની આપણે ડિસ્કશન થશે, વધારે નહીં થાય. અન્યોન્ય પ્રેરણ શું થશે? અન્યોન્ય પ્રેરણ અથવા તો એને કહેવાય છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન આમ જોવા જઈએ તો છે શું? તો કે એક આપણી પાસે ધારો કે મોટો તાર છે, એમાં આપણે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેવડાવીએ છીએ, અને એના જ અક્ષ ઉપર એક ધારો કે બીજો તાર છે, આની ત્રિજ્યા આપણી પાસે r છે, આની ત્રિજ્યા સ્મોલ a છે. બરાબર, તો થશે શું? તો કે આનાથી ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ઉત્પન્ન થતું હોય, અને ચુંબકીય ક્ષેત્ર આની સાથે પણ સંકળાય. બરાબર, આમ પણ થઈ જતું હોય, તો આની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય, અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા કંઈક ફ્લક્સ બનાવે. બરાબર, ઓકે. તો ફ્લક્સ ફાઈ બરાબર શું થશે? તો કે B ગુણ્યા A. પણ આને જો પહેલી કોઇલ લખો, આને જો બીજી કોઇલ લખો, તો ચુંબકીય ક્ષેત્ર પહેલી કોઇલને લીધે છે અને ક્ષેત્રફળ બીજી કોઇલનું છે. આ ફ્લક્સ કોનું છે? બીજી કોઇલનું ફ્લક્સ છે. એવું લખાય? બરાબર, ઓકે. તો એનાથી આગળ તો કે જો આમાં કંઈક ફેરફાર કરો, ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર થતો હોય તો ફ્લક્સમાં પણ ફેરફાર થશે, એટલે એની અંદર EMF બનશે -d∅2/dt. આવી રીતે લખી શકાશે. બરાબર, ઇઝ ઇક્વલ ટુ માઇનસ, પછી શેમાં ફેરફાર કરવાના છો? બીમાં કે જેમાં કરવાના હોય. બરાબર, તો આપણે શું કરશું કે A2 આમ લખી શકાય dB1/dB/dt. આવી રીતે તમે કંઈક લખી શકો. તો આ એમ કે છે, અથવા તો d∅ આનો પ્રવાહ, એટલે આ એમ કહે છે તમને કે એક કોઇલમાં કંઈક ફેરફાર થાય. બરાબર, શેનો ફેરફાર થાય? અથવા તો પ્રવાહ જો લખવો હોય, એક કોઇલમાં ચુંબકીય પ્રવાહમાં ફેરફાર કરો તો એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. એ ચુંબકીય ક્ષેત્ર બીજી કોઇલ સાથે સંકળાયેલું હોય તો એની સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થશે, અને એ ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે ત્યાં એક EMF ઇન્ડ્યુસ થશે. તો તમે કહી શકો કે બીજી કોઇલનું EMF પહેલી કોઇલના પ્રવાહ ઉપર આધાર રાખતું હોય છે. જોકે મેં આવું દોર્યું છે, પણ મોટાભાગે અને આ અન્યોન્ય પ્રેરણમાં ઘણી બધી ઘટનાઓ લઈ શકાય. જેમ કે આવી રીતે સોલેનોઇડ હોય, મોટાભાગની ચોપડીમાં એક સોલેનોઇડની અંદર બીજો સોલેનોઇડ આ રીતે મૂકેલો હોય. બરાબર, અને ત્યારે કેલ્ક્યુલેશન ઇઝી પડે છે. પછી એક કોઇલ અને બીજી કોઇલનું એકબીજાની સાથેની આંતરક્રિયાઓ પણ દર્શાવેલી હોય. આ કોઇલની આ કોઇલ સાથે ચુંબકીય ક્ષેત્ર લેવું હોય તો તમને ખબર છે શું ચુંબકીય ક્ષેત્ર આવે? μ0I પછી આનો વર્ગ a²/2 પછી એનો વર્ગ r² પ્લસ આ અંતર d લઈએ છીએ ને આપણે, તો d² અને આખાની 3/2. આ ચુંબકીય ક્ષેત્ર છે. કોને લીધે ચુંબકીય ક્ષેત્ર છે? પહેલાને લીધે. એટલે જો મારે ફ્લક્સ લખવું, જો કે આટલી ડિટેલમાં તમે નહીં ઉતરતા, આ તો સમજાવું છું કે બીજા સાથે સંકળાતું ફ્લક્સ બરાબર μ0 પછી પહેલાનો પ્રવાહ, આને આપણે પહેલાનો પ્રવાહ કહેશું, તો I1 પછી r²/2 r²d²3/2. બરાબર, પછી આનું જો ક્ષેત્રફળ લઈએ તો શું થાય? πr² અથવા πa² લઈએ, સ્મોલ r જ લો ને, સ્મોલ r લો, πr² આટલું થશે. પછી આમાં બીજી એ બાબતો ઉમેરી શકાય કે આ ગૂંચળામાં એક આંટો નહોતો, ઘણા બધા આંટા હતા. તો એ કેટલા આંટા હતા? n આંટા હતા. તો અહીંયા n આંટા લખવા પડે તમારે. બરાબર, અને એ જ રીતે આ ગૂંચળામાં પણ ધારો કે સ્મોલ n આંટા હતા,
તો એ પણ આટા લખવા પડે. એકનો કેપિટલ એન આવશે, બીજાનો સ્મોલ એન આવશે, બરાબર. એટલે આવી રીતે કેલ્ક્યુલેશન થાય. પછી આને આપણે સંકલન વિકલન કરવું પડે સમયની સાપેક્ષે. ટૂંકમાં આવા ટાઈપના કંઈક સૂત્રો આવે અને એ સૂત્રો કાયમ કોન્સ્ટન્ટ નથી હોતા. એટલે હંમેશા જો આપણે લખીએ તો એક કોઇલનું ફ્લક્સ બરાબર કંઈક અચળાંક ગુણ્યા બીજી કોઇલનો પ્રવાહ એવું થાય, અથવા EMF બરાબર -m અને di/dt. પણ જો આ બીજી કોઇલ સાથે હોય તો આ પહેલા કોઇલનો પ્રવાહનો ફેરફાર. તો અન્યોન્ય પ્રેરણમાં શું હોય? એક ગૂંચળાનું ફ્લક્સ ભાગ્યા બીજા ગૂંચળાનો પ્રવાહ, અથવા તો બીજા ગૂંચળાનું ફ્લક્સ ભાગ્યા પહેલા ગૂંચળાનો પ્રવાહ, અથવા તો એક ગૂંચળામાં પ્રેરિત EMF ભાગ્યા બીજા ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર, અથવા આનાથી ઊંધું. તો ખબર પડશે. તો અન્યોન્ય પ્રેરણમાં આ જે છે એને શું કહેવાય છે? અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ આવું કહેવાય છે. અન્યોન્ય પ્રેરકત્વ કોની ઉપર આધાર રાખે છે? તો કે માધ્યમ બરાબર ગૂંચળાની ગોઠવણી, માધ્યમ પછી ગૂંચળાની ગોઠવણી, પછી એટલે એકબીજાની સાપેક્ષ ગોઠવણી, આટાની સંખ્યા, પરિમાણ, બરાબર. આ બધી બાબતો ઉપર આધાર રાખે છે. એનો એકમ શું છે? હેનરી એનો એકમ છે, બરાબર. ચાલો હવે આવતા લેક્ચરમાં આપણે એટલું બધું કામ નથી રહેતું. થોડુંક એવું મારે LC પરિપથનું સમજાવવાનું રહેશે, બરાબર. ત્યારબાદ આપણે નવું ચેપ્ટર શરૂ કરી નાખશું. ઓકે, ચાલો, થેન્ક યુ.